હાલ પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 5 ગણી છે. 5 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી હશે તો પિતાની હાલની ઉંમર શું? તો અહીંયા ઉંમર સંબંધિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. જ્યારે આ ઉંમર સંબંધિત પ્રશ્નો પૂછાયા હોય ત્યારે આપણે આ રેખા દોરીને જવાબ લાવવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા દર્શાવીશું પહેલાની ઉંમર અને અહીંયા વચ્ચે આવશે હાલની ઉંમર અને અહીંયા આવશે પછીની ઉંમર અથવા તો બાદની ઉંમર. હવે જોઈએ કે હાલ પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 5 ગણી છે. તો પિતા અને પુત્રની ઉંમર તો સૌપ્રથમ અહીંયા પુત્રની ઉંમર છે તો પુત્રની ઉંમર આપણે ધારી દઈશું. તો પુત્રની ઉંમર અહીંયા ધારીશું x અને પિતાની ઉંમર શું કીધું છે? તો પિતાની ઉંમર છે તે પુત્રની ઉંમર કરતા 5 ગણી છે. જો 5 ગણી હોય તો અહીંયા લખી શકાય 5x. હવે આગળ કે 5 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી હશે. હવે 5 વર્ષ બાદ એટલે પછી આગળ તો અહીંયા આગળ જમણી બાજુ જવાનું હોય ત્યારે સરવાળો કરવાનો એટલે 5 વર્ષ આગળ જઈએ પુત્રની ઉંમરમાં તો અહીંયા x + 5 થશે. તો 5 વર્ષ પછી પુત્રની ઉંમર x + 5 થશે. એવી રીતે અહીંયા પિતાની ઉંમર 5 વર્ષ આગળ ઉમેરીએ તો એ 5 પ્લસ કરવાના થાય. તો આનું સમીકરણ આવી રીતે બને કે 5x + 5. આ થઈ 5 વર્ષ પછી પિતાની ઉંમર. તો હવે અહીંયા સમીકરણ બનાવીએ તો x + 5 બરાબર 5x + 5. આ 5 વર્ષ પછીનું સમીકરણ બને કે 5x + 5 આ પિતાની ઉંમર છે અને x + 5 આ પુત્રની ઉંમર છે. હવે કે 3 ગણી હશે. હવે આ 3 ગણી કઈ બાજુ મૂકવાની થાય? તો સીધું યાદ રાખવાનું થાય કે જે બંનેમાંથી નાનું હોય તેમાં આપણે આ 3 ગણી છે તે ઉમેરી દઈશું. તો આપણને ખબર છે આ બંનેમાંથી નાનું કોણ છે? તો પુત્ર નાનું છે અને x + 5 છે તો તેમાં આ 3 ગણી ઉમેરી દઈશું એટલે કે કૌંસ પાર 3. હવે આપણે સમીકરણ ઉકેલ કરીશું. તો અહીંયા x અને 3 નો ગુણાકાર કરીએ તો 3x થશે વત્તા 5 અને 3 નો તો 5 તરીને 15 બરાબર આ એમને એમ ઉતારી દઈશું 5x + 5. હવે અહીંયા જે 3x છે અહીંયા 5x તો 5x આપણે બરાબરની ડાબી બાજુ લાવી દઈએ અને આ +15 છે તે બરાબરની જમણી બાજુ જશે તો તે માઈનસ થઈ જશે. અહીંયા આ 5x જે પ્લસ છે બરાબરની ડાબી બાજુ આવશે તો માઈનસ થશે. તો અહીંયા લખી દઈએ 3x - 5x અને આ 15 બરાબરની જમણી બાજુ જશે તો થશે 5 - 15. હવે આમાં જવાબ મળે તો 3x અને 5x તો 5x માંથી 3x જાય તો જવાબ મળે 2x અને અહીંયા 15 માંથી 5 માઈનસ જાય તો જવાબ મળે 10. હવે આ 2x જે ગુણાકારમાં છે બરાબરની જમણી બાજુ જશે તો તે ભાગાકારમાં જશે એટલે x બરાબર 10/2 અને અનુભાગ ચલાવીએ તો ખ્યાલ આવી જાય કે 5 × 10 તો આપણો જવાબ મળે x બરાબર 5. તો x બરાબર 5 છે તો x કોણ છે? x ની ઉંમર કોની હતી? તો અહીંયા આપણે લખ્યું હતું પુત્રની ઉંમર x તો આ પુત્રની ઉંમર x મળી છે અને આપણો જવાબ લાવવાનો છે કે પિતાની હાલની ઉંમર શું હશે? તો હાલની ઉંમર અહીંયા પુત્રની 5 મળી છે અને આપણે પિતાની ઉંમર શોધવાની છે. પિતાની ઉંમર 5x છે તો અહીંયા લખીએ પિતાની ઉંમર છે 5x તો 5 અને x ની જગ્યાએ 5 તો કૌંસ બાર 5 તો પાય 25 તો પિતાની ઉંમર કેટલી હશે? 25 હશે. તો ઓપ્શનની દ્રષ્ટિએ હવે 25 પિતાની ઉંમર હાલની 25 છે તો ઓપ્શનની દ્રષ્ટિએ ઓપ્શન એ આપણો અહીંયા સાચો જવાબ થશે.